તો સ્ટુડન્ટ આજનો આપણો ટોપિક છે અસમિત આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા. અસમિત આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ એના તરીકે તમે HBr પણ લઈ શકો, એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા. અસમિત આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા, અથવા આ પ્રશ્ન બીજો અને મોસ્ટ ટાઈમ બી કઈ રીતે પૂછાય તે, તો માર્કોનિકોવ નિયમ સમજાવો. માર્કોનિકોવ નો નિયમ. તો માર્કોનિકોવ ના નિયમની અંદર યાદ શું રાખવાનું? તો બાળકો આને સમજતા પહેલા આપણે જૂનું યાદ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અસમિત આલ્કીન કોને કહેવું? પહેલા આપણે સમજવાનું કે અસમિત આલ્કીન કોને કહેવાય. તો યાદ આવું રાખશો. કોનું માઇક ચાલુ છે? દ્વિબંધ પછી કાર્બનની સંખ્યા એટલે કે આલ્કાઇલ સમૂહની સંખ્યા અસમાન હોય. આ બાજુ 2 કાર્બન છે, આ બાજુ 1 કાર્બન છે. તો આ જે આલ્કીન હોય એને અસમિત આલ્કીન તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ આવું રાખવાનું કે દ્વિબંધ પછી જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા જુદી જુદી હોય તો તેને અસમિત આલ્કીન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે કંઈક શીખ્યા હતા આવું કે જો સમિત આલ્કીન હોય તો એક જગ્યાએ H જોડાય, બીજી જગ્યાએ Br જોડાય. પણ માની લો કે અસમિત આલ્કીન લઈએ, એટલે કે પ્રોપીનની પ્રક્રિયા. પ્રોપીનની પ્રક્રિયા HBr સાથે એટલે કે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે કરતા પ્રોપીનનું અણુસૂત્ર શું થાય? ઋષભ, પ્રોપીન કોને કહેવાય? CH3 CH ડબલ બોન્ડ CH2. તો CH3 CH ડબલ બોન્ડ CH2 ઇટ્સ કોલ્ડ પ્રોપીન. હવે પ્રોપીનની પ્રક્રિયા કરાવડો HBr સાથે તો શક્યતા 2 રહેલી છે. માની લો કે Br અહીંયા જોડાય અને H અહીંયા જોડાય તો શું બને? CH3 CH Br and CH3. અને માની લો કે Br પહેલા કાર્બન પર જોડીએ અને H બીજા કાર્બન પર જોડીએ તો બને CH3 CH2 CH2 and Br. ચલો પહેલાનું IUPAC નામ શું થાય? 2 બ્રોમોપ્રોપેન. 2 બ્રોમોપ્રોપેન. નીચે વાળાનું શું થશે? તો 1 બ્રોમોપ્રોપેન. હવે પ્રશ્નાર્થ કંઈક આવો છે કે પહેલાને મુખ્ય નિપજ ગણવી કે બીજાને મુખ્ય નિપજ ગણવી, અને આનું સોલ્યુશન આપી માર્કોનિકોવ નામના વૈજ્ઞાનિકે. જો સમિત આલ્કીન હોય તો શક્યતા એક જ રહેલી છે કે કોના પર જોડાય? તે એક હાઇડ્રોજન જોડાય ને એક Br જોડાય, પણ નિપજ સરખી જ મળે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ જો અસમિત આલ્કીન હોય તો શક્યતા 2 નિપજની હોય. તો આના માટે ઈસવીસન 1869 એક બાળક આવ્યો જેનું નામ હતું માર્કોનિકોવ. રશિયન વૈજ્ઞાનિક હતા. તો ઈસવીસન
1869 કયા વૈજ્ઞાનિક હતા? તો રશિયન. માર્કોનિકોવ. ધ્યાનથી સાંભળજો, બાળકનું શું કહેવું હતું, તમને 12માં કામમાં લાગશે. અસંમિત આલ્કીનની, અસંમિત આલ્કીન એટલે પ્રોપેન. તો અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે અસમ પ્રક્રિયક એટલે કયો? તો HBr. અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે યુગશીલ પ્રક્રિયા કરતા ફરીથી એકવાર, અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે યુગશીલ પ્રક્રિયા કરતા પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક. અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે યુગશીલ પ્રક્રિયા કરતા પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. અને આવું કેવું કોનું હતું? તો માર્કોનિકોવનું. ચલો મને કહો, પહેલી નિપજ મુખ્ય ગણાય, બીજી નિપજ મુખ્ય ગણાય? According to this law, પહેલી ગણાય ને, કારણ કે શું કીધું? આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે યુગશીલ પ્રક્રિયા કરતા, તો આ સંમિત આલ્કીન ની અસમ પ્રક્રિયક સાથે યુગશીલ પ્રક્રિયા કરી તો પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે બ્રોમિન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. અને આને કયો નિયમ કહેવાશે? તો માર્કોનિકોવ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, 1 મિનિટ જોઈ લો વ્યવસ્થિત, પછી આગળ ચલાવું. બાળકો સમજ્યા કઈ રીતે પહેલી નિપજ આવી? તો નિયમ શું યાદ રાખશો? કોઈ પણ એક બોલી જાવ તો. કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય? તો પરફેક્ટ ટુ પરફેક્ટ નિયમ યાદ આવો રાખવાનો કે પ્રતિ માર્કોનિકોવ એવું સમજાવે છે કે દ્વિતીયક નિપજ હોય એ મુખ્ય નિપજ હોય, અને પ્રાથમિક નિપજ હોય એ કઈ નિપજ હોય? તો ગૌણ નિપજ. અહીંયા સુધી ક્લિયર કે કોઈ ડાઉટ? કઈ ફોરથી ચલાવી દો. ઓકે, તો જો સૌથી પહેલી વસ્તુ એ કે અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક HBr સાથે યુગશીલ પ્રક્રિયા કરતા એનું કેવું હતું? પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક, એટલે અહીંયા પ્રક્રિયક બે, એક આંશિક ધન વીજભાર છે અને એક આંશિક ઋણ વીજભાર છે. તો પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે, તો તેને મુખ્ય નિપજ ગણો. બીજી શક્યતા એવી રહેલી છે કે Br અહીંયા જોડાય ને H અહીંયા જોડાય તો આ નિપજ મળે, પણ બીજી નિપજની શક્યતા ઓછી હોય એટલે એને ગૌણ નિપજ કહી દીધી. આની નિપજ વધારે હોય ત્યારે મુખ્ય નિપજ કહેવાની. હવે આને મુખ્ય જ કેવું હોય એવું કોણે રિપ્રેઝન્ટ કર્યું? તો રશિયન વૈજ્ઞાનિક માર્કોનિકોવે. અને એના નિયમ મુજબ શું થાય? તો અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયા એટલે અસંમિત આલ્કીન એટલે પ્રોપીન, અસમ પ્રક્રિયક એટલે બ્રોમિન સાથે કઈ પ્રક્રિયા કરાવડાવવાની? તો યુગશીલ. તો પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. ક્લિયર? હવે કઈ ડાઉટ બેટા આમાં? હા ના સર. ઓકે, હવે તમારે આની અંદર યાદ રાખવાનું પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો? સૌથી ઝડપથી કોણ પ્રક્રિયા આપે? તો HI. એના પછી કોણ આવશે? તો HBr. એના પછી કયો આવશે? તો HCl. તો એક આવશે HI, પછી આવશે HBr અને પછી આવે HCl. આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ.
હવે આ વસ્તુને તમારે એઝ અ ક્રિયાવિધિ રજૂ કરવી હોય તો કઈ રીતે રજૂ કરી શકાય? 4 માર્ક્સમાં પૂછાય તો ક્રિયાવિધિ લખવી કમ્પલસરી છે. ક્રિયાવિધિ એટલે એની એ વસ્તુને ફરીથી રિપ્રેઝન્ટ કરવી. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? તો HBr ની પ્રક્રિયા કરાવડાવવાની છે. તો અહીંયા ઘટક લઈ લઈએ CH3 CH ડબલ બોન્ડ CH2 અને અહીંયા કયો ઘટક આવે? તો HBr. આની નિપજ મળવાની શક્યતા 2 હતી, હમણાં દોરી એમની એમ જ. अब मानी लो कि તમે ખાલી H ને જ જોડો છો, Br ને જોડતા નથી. તો સપોઝ H અહીંયા જોડાય તો શું બને? CH3 CH. હવે H જોડાય, H જોડે પોતાનો ઇલેક્ટ્રોન તો હશે નહીં, તો અહીંયા આવશે CH3. ચલો હવે અહીંયા દ્વિબંધ તૂટ્યા. પહેલા કાર્બન જોડે તો H જોડાઈ ગયો, બીજા જોડે કઈ જોડાયું નથી, એટલે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું કહેવાય. અને જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો કયો વીજભાર આવે એના ઉપર? પ્લસ. અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા તરફ આયા એટલે આને દાન કર્યું. અને આ જો પ્લસ હોય ને એને કેટાયન કહેવાય, આમ એને ધન આયન કહેવાય, અને કેમિસ્ટ્રીની ભાષામાં એને શું કહેવાય? તો કેટાયન. તો આ જે મળ્યો એ કેટાયન વાળો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, માટે આને કહેવાશે દ્વિતીયક કાર્બો કેટાયન. અને આ દ્વિતીયક કાર્બો કેટાયન એ સ્થાયી હોય. જ્યારે માની લો કે CH3 જોડાય, અહીંયા ઘટક આવશે CH3, પછી અહીંયા આવશે CH2, અને આણે આ વખતે દાન કર્યું તો આના પર પ્લસ વીજભાર આવે. H અહીંયા ના જોડાયો અને જોડાયો કયા કાર્બન ઉપર? આ કાર્બન પર. તો આને H પ્લસ વાળો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો 1 કાર્બન સાથે, માટે આને કહેવાય પ્રાથમિક કાર્બો કેટાયન. ચલો પ્રાથમિક કાર્બો કેટાયન કેવો હોય? તો અસ્થાયી. દ્વિતીયક કાર્બો કેટાયન કેવો હોય? તો સ્થાયી. હવે આ જે ઘટક મળ્યો સ્થાયી વાળાની પ્રક્રિયા કરાવી દેવાની. CH3 CH CH3 અહીંયા પ્લસ વીજભાર છે, આની પ્રક્રિયા કરાવડાવો Br માઇનસ સાથે. ચલો પ્રક્રિયાથી ઘટક જોડાઈ જશે તો શું બનાવશે? CH3 CH, અહીંયા ઘટક જોડાઈ ગયો Br, કારણ કે Br માઇનસ છે એટલે ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે પ્લસમાં તટસ્થ થઈ જશે. અહીંયા આવશે CH3. શું નામ થાય એનું? તો 2 bromo propane. પ્રોપેન. શું થશે? 2 બ્રોમો પ્રોપેન. તો પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને ત્રીજો કાર્બન, આનું નામ થશે 2 બ્રોમો પ્રોપેન. તો આ કઈ નિપજ થઈ? તો મુખ્ય નિપજ અને સ્થાયી નિપજ, જેને તમે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ કહી શકો. અને આખા નિયમને કહેવાય માર્કોનિકોવનો નિયમ. આવો ને આવો જ એક નિયમ આવ્યો પ્રતિ માર્કોનિકોવ, કે માર્કોનિકોવ કરતા વિરુદ્ધ હતો. તો પહેલા આપણે માર્કોનિકોવ નિયમ વિશે શીખ્યા, હવે આપણે શીખીશું પ્રતિ માર્કોનિકોવ નિયમ વિશે. તો પહેલા તો પ્રતિ માર્કોનિકોવ નિયમ કયા કયા નામ તરીકે પૂછાય? તો પરીક્ષામાં એક પૂછવાની મેથડ એવી છે કે પ્રતિ માર્કોનિકોવ નિયમ સમજાવો. બીજી શક્યતા એવી છે પેરોક્સાઇડ અસર સમજાવો. ત્રીજી શક્યતા એવી છે જેને ખરાશ અસર, અથવા જૂની બુકમાં લખ્યું હતું ખાસ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળકો યાદ આવું રાખજો, આ બધાને કેમ આવું કહેવાય ને એનું રીઝન આપણે પ્રશ્નમાં પૂછીશું, પણ પરીક્ષામાં કેટલી રીતે પૂછાય ને તમારી સામે રિપ્રેઝન્ટ કર્યું. પરીક્ષામાં પૂછાય પ્રતિ માર્કોનિકોવ નિયમ તોય આ જ લખવાનું, પરીક્ષામાં પૂછાય પેરોક્સાઇડ અસર તો પણ આ જ લખવાનું, અને ખરાશ અસર પૂછાય તો પણ આ જ લખવાનું. અને હજુ એક શક્યતા રહેલી છે મુક્ત મૂલક. મુક્ત મૂલક
યોગશીલ પ્રક્રિયાની મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ દ્વારા પેરોક્સાઇડ અસર સમજાવો. 99% શક્યતા એવી જોઈએ બેટા, પરીક્ષામાં પૂછાય કાં તો પેરોક્સાઇડ અસર કાં તો પ્રતિમાર્કોનિકોવ નિયમ. પણ આમાંથી કોઈ બીજો પૂછાઈ જાય તો તમને ખબર તો હોવી જ જોઈએ કે મેથડ આ જ છે, કંઈ નવું નથી. તો એક વૈજ્ઞાનિક એવા હતા જે હતા ઈસવીસન 1933 માં આયા અને એમને એવું કેવું હતું કે માર્કોનિકોવ નિયમ કરતા વિરુદ્ધ નિપજ પણ મળે. શિકાગોની યુનિવર્સિટીની અંદર એમણે આ રિસર્ચ કર્યું હતું. તો એક હતા MS ખરાસ. હવે ખબર પડી કે એમાં ખરાસ અસર કહેવાય. અને બીજા હતા FR મેયો. બિચારા FR મેયો જોડે અન્યાય થયો, એમનું કઈ નામ આપ્યું જ નહીં. તો કયા બે વૈજ્ઞાનિકોએ પ્રતિમાર્કોનિકોવ નિયમ આપ્યો? તો એક હતા MS ખાર્સ અને FR મેયો. એ બંને સંયુક્ત રીતે સમજાયું કે માર્કોનિકોવ નિયમ કરતા વિરુદ્ધ નિપજ મળવી પણ શક્ય છે, જેને આપણે પ્રતિમાર્કોનિકોવ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પણ પ્રશ્ન થાય ક્યારે મળે? તો જ્યારે બેન્ઝાઇલ પેરોક્સાઇડ ઉદ્દીપક તરીકે લીધો હોય ત્યારે. એટલા માટે આ અસરને કઈ અસર કહેવાય છે? તો પેરોક્સાઇડ અસર. પહેલું લોજિક, માર્કોનિકોવ કરતા વિરુદ્ધ નિપજ આપશે. પેલામાં 2 ડિગ્રી મુખ્ય હતી, આમાં 1 ડિગ્રી મુખ્ય હતી, એટલે પ્રતિમાર્કોનિકોવ કીધું. બીજું, પેરોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરશો માટે એને પેરોક્સાઇડ અસર કહેવાય. અને MS ખાર્સે શોધી હોવાથી તેને ખરાશ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એમણે સમજાવ્યું એવું CH3 CH ડબલ બોન્ડ CH2 શું કહેવાય બાળકો આને? પ્રોપીનની પ્રક્રિયા કરાવવાની HBr સાથે. હવે જો માની લો કે અહીંયા પેરોક્સાઇડ નથી લખેલો તો માર્કોનિકોવને જ ફોલો કરે અને 2 ડિગ્રી જ સાચી હોય. પણ જો તમને અહીંયા શબ્દ એવો લખી નાખ્યો કે બેન્ઝાઇલ પેરોક્સાઇડ, એટલે તમારે સમજી લેવાનું કે માર્કોનિકોવને ફોલો કરતો નથી. માર્કોનિકોવમાં કઈ નિપજ મુખ્ય નિપજ હતી બેટા? માર્કોનિકોવમાં કઈ નિપજને આપણે મુખ્ય નિપજ કહેતા હતા? 1 ડિગ્રી કે 2 ડિગ્રી? 2 ડિગ્રી. 2 ડિગ્રી ને કહેતા હતા. હવે આપણે વિચારવાનું કે આની અંદર 1 ડિગ્રી મળશે. 1 ડિગ્રી એટલે કઈ? તો CH3 CH2 CH2 Br. શું કહેવાય આને? તો N પ્રોપાઇલ બ્રોમાઇડ. શું કહેવાશે? N પ્રોપાઇલ બ્રોમાઇડ. શું નામ થશે? N પ્રોપાઇલ બ્રોમાઇડ. આનું IUPAC નામ લખો, શું લખાય બાળકો? 1 bromopropan. હવે 1 બ્રોમોપ્રોપેન ની અંદર શું થશે? તો સૌથી પહેલી વસ્તુ આની હવે આપણે સમજવાની છે ક્રિયાવિધિ, કેમ આવું થયું. તો ક્રિયાવિધિમાં સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની, બેન્ઝાઇલ પેરોક્સાઇડ કોને કહેવાય? તો C6H5 CO 2 ટાઈમ અને O2 હોય તો આનું નામ થાય બેન્ઝાઇલ પેરોક્સાઇડ. આ બેન્ઝાઇલ પેરોક્સાઇડ ની મુક્ત મૂલક ક્રિયાવિધિ કરાવવાની, એટલે એને આપણે વ્યવસ્થિત રીતે લખીશું. ચલો પહેલા કયો ઘટક છે? તો C6H5, પછી CO છે તો C ડબલ બોન્ડ O. ફરીથી આ બાજુ પર લખી દઈએ C6H5 C ડબલ બોન્ડ O. ચલો વચ્ચે કેટલા ઓક્સિજન છે? તો 2. આ કઈ રીતે લખ્યું બધા સમજ્યા? C6H5CO કેટલી વાર છે? 2 વાર. તો C6H5CO C6H5CO અને વચ્ચે 2 O. આને કહેવાય બેન્ઝાઇલ પેરોક્સાઇડ. આનું આપણે કરાવડાઈએ સમવિભાજન. સમવિભાજન એટલે સરખા પ્રમાણમાં વિભાજન કરવું. અને સમવિભાજનમાં યાદ રાખવાનું હંમેશા મુક્ત મૂલક મળે. સમવિભાજન થાય ત્યારે શું મળે? મુક્ત મૂલક. ચલો અહીંયાથી 2 ભાગ પાડો તો શું લખાશે? તો 2 મોલ ઓફ C6H5 C ડબલ બોન્ડ O
અહીંયા આવશે ઓ, અહીંયાથી બંધ તૂટ્યો ને એટલે અહીંયા ટપકું આવશે, અને ટપકું એ શું દર્શાવે તો મુક્ત મૂલક. શું દર્શાવશે? મુક્ત મૂલક. આનું ફરીથી વિભાજન કરો તો પછી આ સી ડબલ બોન્ડ ઓવર એવો છે ને CO2 ને અલગ પાડી દઈએ તો C6H5 અહીંયા ટપકું આવી ગયું એટલે મુક્ત મૂલક, અને વત્તા અહીંયા શું આવશે તો CO2. આને કહેવાય ફિનાઇલ મુક્ત મૂલક. હવે કોઈ પ્રશ્ન થાય આપણી મગજમારી કરવાની ક્યાં જરૂર પડે છે? તો રીઝન એવું છે કે આપણે મુક્ત મૂલક ક્રિયાવિધિ કરવાની છે અને આપણે માર્કોનિકોવ કરતા વિરુદ્ધ નિપજ જોઈએ, તો એના માટે ફિનાઇલ મુક્ત મૂલક મેળવવો આવશ્યક છે. તો ફરીથી એકવાર પહેલા સ્ટેપમાં કયો ઘટક લીધો? C6H5CO2 ને શું કહેવાય? બેન્ઝાઇલ પેરોક્સાઇડ. તો આ બેન્ઝાઇલ પેરોક્સાઇડ છે તેનું શું કરાવવાનું? સમવિભાજન. સમવિભાજન થી શું મળે તો 2 મોલ ઓફ C6H5 C ડબલ બોન્ડ O, પછી 2 મોલ ઓફ C6H5 પછી અહીંયા આવશે 2CO2. કયો ઘટક મળે તો ફિનાઇલ મુક્ત મૂલક. હવે બીજા સ્ટેપ ની અંદર શું કરાવવાનું તો આ જે ફિનાઇલ મુક્ત મૂલક મળ્યો C6H5 એની પ્રક્રિયા કોની જોડે કરાવી દેવાની તો HBr જોડે. ચલો એની પ્રક્રિયા HBr જોડે કરાવડાવો તો શું મળશે તો C6H6. HBr સાથે કરાવડો તો શું મળશે C6Hb, અને Br શું થશે છૂટો પડશે. આને કહેવાય મુક્ત મૂલક. શું કહેવાશે? મુક્ત મૂલક. હવે આ Br મુક્ત મૂલકની પ્રક્રિયા આપણે પ્રોપીન જોડે કરાવડાવવાની અને નિપજ મેળવવાની. ચલો ફરીથી એકવાર બેન્ઝાઇલ પેરોક્સાઇડ નું સમવિભાજન કર્યું, સમવિભાજનથી 2 મોલ ઓફ C6H5 CO2 મળ્યા, એમાં ફિનાઇલ મુક્ત મૂલક છૂટો પાડે ને એની પ્રક્રિયા HBr સાથે કરાવડાવી તો C6H6 જેને આપણે કહો છો બેન્ઝીન, અને વત્તા છૂટું શું પડે તો મુક્ત મૂલક. હવે આ જે મુક્ત મૂલક મળ્યો એની પ્રક્રિયા કરાવી દેવાની પ્રોપીન જોડે. પેલામાં કાર્બોકેટાયન મળતો હતો, અહીંયા મુક્ત મૂલક મળશે. બે નિપજ મળે, અહીંયા ઘટક મળશે CH3. માની લો કે Br અહીંયા જોડાઈ જાય, અહીંયા આવે CH2 અને અહીંયા કઈ જોડાયેલું નથી એટલે ટપકું આવશે. અહીંયા આવે CH3, માની લો કે અહીંયા નથી જોડાતો, અહીંયા આવે ટપકું, અહીંયા શું આવશે CH2Br. ચલો આને પ્રાથમિક મુક્ત મૂલક કહેવાય, દ્વિતીયક મુક્ત મૂલક કહેવાય? પહેલાને પ્રાથમિક કહેવાય ને બેટા. મુક્ત મૂલક વાળો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો તો પ્રાથમિક મુક્ત મૂલક. અને આ કેવો હોય તો અસ્થાયી. આ કાર્બન જોડે બે જોડ જોડાયેલા છે એટલે દ્વિતીયક મુક્ત મૂલક. અને દ્વિતીયક મુક્ત મૂલક ને શું કહેવાશે તો સ્થાયી. સ્થાયી હોય એની પ્રક્રિયા બતાવી દેવાની. ચલો સ્થાયી ની પ્રક્રિયા બતાવો. CH3 CH મુક્ત મૂલક અને અહીંયા ઘટક કયો લઈ લઈએ તો CH2Br. એની પ્રક્રિયા કરાય તો HBr જોડે. ચલો પ્રક્રિયા થઈને શું બનાવશે તો અહીંયા ઘટક બનશે CH3, પછી અહીંયા આવશે CH2, અહીંયાથી H અહીંયા જોડાઈ ગયો CH2Br વત્તા Br મુક્ત મૂલક છૂટું પડે 1 બ્રોમોપ્રોપેન. ચલો પ્રતિ માર્કોનિકોવ મુજબ આ નિયમને મુખ્ય નિપજ કહેવાય ગૌણ નિપજ કહેવાય? આ નિપજ મળી એને મુખ્ય ગૌણ નિપજ બ્રોમોપ્રોપેન. પ્રતિ માર્કોનિકોવ કરતા વિરુદ્ધ નિપજ. પેલામાં 2 ડિગ્રી હતું, આમાં શું આવે 1 ડિગ્રી. હવે છેલ્લું સ્ટેપ પાછી જે ગૌણ નિપજ હતી એની પ્રક્રિયા બતાવી દેવાની. CH3 CHBr, અહીંયા આવે CH2 મુક્ત મૂલક ની પ્રક્રિયા કરાવી દો HBr જોડે. પ્રક્રિયા તેને શું બનાવે તો CH3 CHBr CH3, અને Br મુક્ત મૂલક શું થાય છૂટો પડે. પણ આ મુખ્ય અને આ કઈ આવશે તો ગૌણ. આ રીતે તમે દર્શાવી શકો. MCQ માટે અને થિયરી માટે મોસ્ટ ટાઈમથી જ્યાં પણ 12મા ધોરણમાં ક્યારે તમને કોઈ નિયમ નહીં સમજાવે, ખાલી એટલું જ કહેશે કે અહીંયા માર્કોનિકોવ નિયમ ફોલો થયો એટલે આપણને ખબર પડી જાય કે દ્વિતીયક નિપજ મુખ્ય મળી. એમ કે પ્રતિ માર્કોનિકોવ ફોલો થયો તો ખબર પડી જાય કે પ્રાથમિક નિપજ મુખ્ય થઈ. અને આ રીતે માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવ પૂછાઈ શકે. યાદ રાખજો પરીક્ષાની અંદર 101% 4 માર્ક્સની અંદર અથવા 5 માર્ક્સની અંદર બંનેમાંથી એક નિયમ પૂછશે.
એટલે પ્રોપર અને વ્યવસ્થિત તૈયાર કરવું. બરાબર, અહીંયા સુધીમાં કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. તો આપણને સપોઝ મેં તમને પ્રક્રિયા તરીકે લખેલો ઘટક હોય CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. આને સંમિત આલ્કીન કહેવાય કે અસંમિત આલ્કીન કહેવાય? અસંમિત. અસંમિત. હવે આ અસંમિત આલ્કીનની પ્રક્રિયા કરાવવા HBr જોડે, આનું નામ શું થાય? તો 5 કાર્બન છે એટલે pent1 in HBr જોડે પ્રક્રિયા કરાવડો. હું અહીંયા પેરોક્સાઇડ લખું અને અહીંયા હું કઈ નથી લખતો. તો ચલો પહેલામાં નિપજ કઈ મળે અને આ બીજી પ્રક્રિયામાં નિપજ કઈ મળે? કોઈને આઈડિયા કરો? નામ લખવાનું થાય શું લખો? પહેલામાં 2 ડિગ્રી નીચે કયો ઘટક જોડાઈ જાય? Br અને CH. બીઆર બીજામાં કઈ મળશે? CH3. આ 1 ડિગ્રી CH. MCQ માં પૂછાય ત્યારે તમે ડાયરેક્ટલી આ રીતે પૂછાય અને થિયરીમાં પૂછાય છે તો આપણે શીખ્યા. આને કહેવાય 1 બ્રોમો પેન્ટેન અને આને કહેવાશે 2 બ્રોમો પેન્ટેન. આ રીતે માર્કોનિકોવ અને પ્રતિ માર્કોવ નિયમ જેવા મોસ્ટ ટાઈમથી સાથે આ લેક્ચર પૂરો કરીએ. બધાને હેપી હોલી એડવાન્સમાં. પણ બહાર રખડતા નહીં, કોરોનાના કેસ વધારજો. સર બોલી નાખો. આ યુટ્યુબ પર મૂકવાના છે લેક્ચર? આ મૂકી દીધું.